લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં છેલ્લા 5 દિવસથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓઢા દ્વારા દબાણ હટાવવાની વિશાળ કામગીરી કરવામાં આવી રહી છે. કલોલ આરસોડિયા સહિત વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નંબર 3 હેઠળ 24 મીટર તથા 12 મીટર રોડ ઉપર થયેલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ચોથા દિવસે ઓઢાની ટીમે અંડરપાસ બ્રિજની રઘુવીર ચોકડી સુધીના વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી, જ્યાં માર્ગ વ્યવસ્થા સુગમ બને તે માટે અનેક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. પંચવટી વિસ્તારમાં બે ધાર્મિક સ્થાનો પર દૂર શહેરમાં ચાલી રહેલી કામગીરી અંતર્ગત સૌથી મહત્વપૂર્ણ પગલું પંચવટી વિસ્તારમાં લેવામાં આવ્યું. અહીં પંચવટી બાયપાસ નજીક અતુલ્ય બંગલોઝ વિભાગ 2 માં આવેલા બે ધાર્મિક સ્થળોએ રોડ ઉપર દબાણ કરી રાખ્યું હતું. ઓઢા દ્વારા નિયમ અનુસાર બંને ધાર્મિક સ્થળોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ટીપી સ્કીમ 3માં ઝડપી ગતિએ કામગીરી ઓઢા દ્વારા અગાઉ શહેરમાં પૂર્વ વિસ્તારમાં 24 મીટર રોડ પર આવેલા અનેક કાચા પાકા મકાનો દૂર કરાયા હતા અને મુખ્ય ઉદ્દેશ શહેરમાં માર્ગોને વિસ્તૃત કરવો, ટ્રાફિક પ્રવાહ સરળ કરવો અને ટીપી સ્કીમ મુજબના વિકાસ કાર્યોને વેગ આપવાનો છે. નાગરિકોનો સહકાર મળતા કામગીરી વધુ અસરકારક બની રહી છે. ઓઢાના અધિકારીઓના જણાવ્યા મુજબ આવનાર દિવસોમાં બાકી દબાણો સામે પણ કાર્યવાહી ચાલુ રહેશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.